टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ. હું છું કુશાગ્ર. સમાચારની વાત કરીશું પાટણની, કે જ્યાં સરસ્વતીના બિલવણમાં લગ્ન પ્રસંગે દલિત અને મુસ્લિમ સમાજ આમને સામને આવ્યું. દલિત સમાજની દીકરીના લગ્નમાં મુસ્લિમ સમાજે બબાલ કરી અને દીકરીના લગ્ન પ્રસંગે ડીજે મ્યુઝિક બંધ કરાવવા મુદ્દે આ બબાલ થઈ હતી. મુસ્લિમ સમાજના 500 લોકોના ટોળાએ પ્રસંગમાં આવી અને ડીજે બંધ કરાવવા દબાણ કર્યું અને દીકરીના પ્રસંગ નિમિત્તે રાસ ગરબામાં આ ટોળું છે તે ધસી આવ્યું હતું. મુસ્લિમ સમાજના ટોળાએ દલિત સમાજના ઘરે તોડફોડ પણ કરી છે અને દાદાગીરી કરીને તોડફોડ કરી મારામારી કરીને લૂંટ પણ ચલાવી. દીકરીના પિતાએ ટોળા અને 14 સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે. તો વાગદોડ પોલીસ મથકની આ ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યારબાદ 500ના ટોળા સામે એટ્રોસિટી, મારામારી અને લૂંટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા આરોપીઓને પકડવા કોમ્બિંગ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે. ઘટનાને પગલે ગામમાં શાંતિ જાળવવા કડક બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો. તો પાટણમાં દલિત સમાજના વરઘોડામાં મુસ્લિમ સમાજ વિલન બન્યો છે. દલિતો પર અત્યાચાર, પણ ક્યાં છે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી? દલિતોનો અવાજ ઉઠાવનારા જિગ્નેશ મેવાણી ક્યાં છે તે સવાલ હાલ થઈ રહ્યો છે. દેશભરમાં દલિત પર અત્યાચાર થાય ત્યારે જિગ્નેશ મેવાણી મેદાને આવતા હોય છે, પરંતુ પોતાના મત વિસ્તારની બાજુમાં જ બનેલી આ ઘટના જિગ્નેશ મેવાણીને શું દેખાતી નથી તે સવાલ ઉઠી રહ્યા છે. પાટણમાં દલિતોની મદદ માટે જિગ્નેશ મેવાણી આગળ આવે તેવી હવે લોક માંગ પણ ઉઠી છે. જે રીતે જિગ્નેશ મેવાણી દલિત સમાજના નામે અનેક દેશભરની અંદર તેઓ આગેવાની કરી રહ્યા છે, પરંતુ જ્યારે દલિત સમાજની વાત તેમના પડોશી જિલ્લામાંથી જ આવે છે અને તે સમયે જિગ્નેશ મેવાણી શા માટે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા તેમણે આપી નથી તે સવાલ થઈ રહ્યો છે. મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા જે રીતે દલિત પરિવારના લગ્ન પ્રસંગ દરમિયાન ગુસ્સામાં આવી અને જે હુમલો કર્યો છે, લૂંટ મચાવી છે, પણ છેવટે સવાલ સૌથી મોટો એ છે કે દલિત સમાજ માટે પોતાને લીડર માનતા એવા દેશભરમાં દલિત હકોની અવાજ ઉઠાવતા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આ મામલે કેમ કાંઈ બોલ્યા નથી? કેમ કોઈ પણ પ્રકારનું રિએક્શન તેમના તરફથી આવ્યું નથી? કે મેવાણી સાહેબ હવે અહીં પણ વોટ બેંક બચાવવાના રાજકીય ગણિતમાં સામેલ થયા છે તેવા સવાલ પણ લોક ચર્ચાએ ચાલી રહ્યા છે. કે શું પોતાનો વોટ બેંક બચાવી રહ્યા છે જિગ્નેશ મેવાણી? કે આ દલિત પરિવારની જ્યારે હકોની વાત આવતી હોય, જ્યારે તમે આગેવાની કરતા હો, પરંતુ એ જ દલિત પરિવારની દીકરીના લગ્ન પ્રસંગની અંદર જ્યારે લોકોના ટોળા આવી ધસે છે અને તે દરમિયાન આપ શા માટે મૌન સેવ્યું છે તે સવાલ છે. છેલ્લા આપના અનેક રિએક્શનો જોયા, પરંતુ હાલ અત્યારે માત્ર ને માત્ર આપ જે રિપોર્ટ છે તે કરી રહ્યા છો આપની પાર્ટીના ફેવરની, પરંતુ અત્યારે જે દલિત લોકો, જે સમાજ જેમને તમને નેતા બનાવ્યા છે, જેમને તમે ચૂનીને લાવ્યા છો, પરંતુ તે સમાજ માટે અત્યારે જ્યારે ઊભો રહેવાનો સમય છે ત્યારે શા માટે જિગ્નેશ મેવાણી અત્યારે ખોવાઈ ગયા છે તે સવાલ થઈ રહ્યા છે. તો શું જિગ્નેશ મેવાણી એક દલિત લીડ કરતા છે કે પછી સિલેક્ટિવ લીડ કરતા, તેને લઈને પણ અનેક સવાલો અત્યારે લોકો મુખે ચર્ચાઈ રહ્યા છે. પરંતુ વારંવાર જ્યારે આ પ્રકારની ઘટના આવતી હોય, 2016થી જ્યારે દલિત સમાજનું જે આંદોલન શરૂ થયું હતું ને ત્યારથી જિગ્નેશ મેવાણી ચર્ચામાં આવ્યા હતા, તેમણે લીડ કર્યું હતું, પરંતુ હાલ જ્યારે સવાલ થાય છે કે જ્યારે મુસ્લિમ સમાજના ટોળાએ આ રીતે હુમલો કર્યો અને તે બાદ પણ શા માટે હજુ સુધી અત્યારે કોઈ પણ જવાબ છે, રિએક્શન છે તે જિગ્નેશ મેવાણી તરફથી આવ્યો નહીં. આપણે વધુ વિગતો મેળવીશું. આઉટપુટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જીગર, અનેક સવાલો અત્યારે ઉઠી રહ્યા છે. એક દલિત આગેવાન તરીકે દેશભરની અંદર તેઓ જ્યારે દલિતોની વાત આવે, તેમના હક માટે તેઓ ઊભા થતા હોય, પરંતુ એક સિલેક્ટિવ લીડ અને બીજી આવે કે દલિતોની લીડ, આ બંનેમાં હવે જે તફાવત છે તે જિગ્નેશ મેવાણી કરતા થઈ ગયા હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે. બિલકુલ કુશાગ્ર, અહીં સવાલ એ જ છે, કારણ કે હવે જે જગ્યાએ ઘટના બની અને એટલું ચોક્કસ સમજી શકીએ કે નિંદનીય ઘટના છે અને આવી ઘટનાઓ ન થવી જોઈએ, પણ જે રીતે મુસ્લિમ સમુદાય એક આ જે કાર્યક્રમ હતો અથવા તો લગ્નનો પ્રસંગ હતો એની અંદર જ્યારે આ પ્રકારની ઘટના બને એટલે ચોક્કસ સવાલ ઊભા થાય. અને સવાલ એ પણ છે કે આખા ઘટનાક્રમની અંદર તમે જુઓ
કે સવાલ એ છે કે જિગ્નેશ મેવાણી ક્યાં છે? જિગ્નેશ મેવાણી વડગામના ધારાસભ્ય છે. જ્યારે દેશની અંદર કોઈ પણ દલિતો પર અત્યાચારની ઘટનાઓ આવે એટલે જિગ્નેશ મેવાણી તરત પોતાનું રિએક્શન આપે અને સારી વાત એ છે કે આખા સમાજની વાત તે લોકો આગળ લઈને આવે છે. પણ આખી ઘટના જ્યારે પાટણની અંદર થાય છે તો શા માટે જિગ્નેશ મેવાણી દેખાતા નથી? શા માટે ગઈકાલની ઘટના અને આ દિન સુધી તેમની કોઈ પ્રતિક્રિયા નથી આવી? આ સવાલ લોકો પૂછી રહ્યા છે. એટલે આપણે લોકોનો આ જે પ્રશ્ન હતો એને વાચા આપવા માટે અહીં આવ્યા. અને એ વાત પણ સાચી છે, કારણ કે દેશની અંદર કોઈ પણ જગ્યાએ આ પ્રકારની ઘટનાઓ ઘટે એટલે સ્વાભાવિક છે કે જિગ્નેશ મેવાણી સામે આવતા, કારણ કે દલિત અત્યાચારની વાત હતી. સૌથી પહેલા દલિત અત્યાચારની જ્યારે વાત આવી, જિગ્નેશ મેવાણી કેવી રીતે આવ્યા એ તમને હું જરા એમની જ એક્સપોઝ પરથી આ સમજાવું. 1/10/2022ની આ એમનું ટ્વીટ છે અને એમણે દલિત અધિકાર સત્યાગ્રહનું વિમોચન થવા જઈ રહ્યું છે અને દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગ્યાસુદ્દીન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં હું તો જોડાઈશ. વાત હતી દલિત આખા અધિકારની, સંવિધાન વિરોધી જે એમણે હુંકાર કર્યો એની, અને હુંકાર ભરવા સૌ સહભાગી બને એવું લોકોને જિગ્નેશ મેવાણી આહવાન કર્યું હતું. આ વાત થઈ 1/10/2022ની. બીજું ટ્વીટ તમને હું બતાવું. હવે આ ટ્વીટ છે 6 ડિસેમ્બર 2024નું આખું આ ટ્વીટ છે અને એમણે શા માટે અવાજ ઉપાડ્યો હતો? કારણ કે એ વખતે પણ દલિત સામે અત્યાચારની એક વાત હતી. આ આખું જિગ્નેશ મેવાણીની આખી આ જે ઘટના અને એની અંદર ઓબીસી, આદિવાસી, દલિતની પ્રતિજ્ઞા અને જીવનમાં ક્યારે આખી આરએસએસની શાખાનો તેમણે એક મુદ્દો ઉપાડ્યો હતો અને એક અવાજ બુલંદ કર્યો હતો અને દલિતોના હક માટેની લડાઈ માટે જિગ્નેશ મેવાણી સામે આવ્યા હતા. ડિસેમ્બર 24નું આ ટ્વીટ, 6 તારીખનું. બીજું, હવે રાજસ્થાનની અંદર એક ઘટના ઘટી હતી અને એની અંદર બાલોતરા કરીને એક આખો વિસ્તાર છે. જે તે સમય એટલે કે ડિસેમ્બર 2024ની અંદર 11મી તારીખ હતી, એ સમયની આખી આ ઘટના છે અને દલિત યુવક જે વિશ્રારામ હતા બેગવાલ, તેમની હત્યા કરવામાં આવી અને એ વિરોધ માટે જિગ્નેશ મેવાણી, હવે જિગ્નેશ મેવાણી છે ધારાસભ્ય ત્યાંના વડગામના, અને એમણે રાજસ્થાનની અંદર કોઈ દલિત યુવક પર અત્યાચાર થયો, તેની હત્યા થઈ, તો એના મુદ્દે તેમણે અવાજ ઉઠાવ્યો. સવાલ એ છે કે પાટણની અંદર મુસ્લિમોએ આ દલિત જે આખો પ્રસંગ હતો, જે વરઘોડો લગ્નનો પ્રસંગ હતો, અને એની અંદર જ્યારે મુસ્લિમોએ આખા એમના પર રીતસરનો હોબાળો મચાવ્યો, તોફાન મચાવ્યું, તો જિગ્નેશ મેવાણી ક્યાં છે? સવાલ લોકો પૂછી રહ્યા છે અને એટલા જ માટે અમે આ લઈને આવ્યા છે. હવે તમે જુઓ આગળની આખી ઘટના. હવે આપના હક અધિકાર માટે ચાલો આવતીકાલે ગાંધીનગર. આ ટ્વીટ છે 29/7/2024નું. દલિત અને આદિવાસી સમાજના હક, અધિકાર અને ન્યાય માટે જિગ્નેશ મેવાણી સામે આવ્યા હતા અને પોતાની એક પ્રતિક્રિયા તેમણે એક્સમાં, જે સોશિયલ મીડિયા માધ્યમ છે, તેના પરથી આપી હતી. બીજું, 24/10/2024નું આ એક ટ્વીટ છે અને એની અંદર જુનાગઢની અંદર માળિયા તાલુકાના જલંધર ગામે દલિત સમાજના ઈસમ નામે જયંતિભાઈ રાઠોડ ઉપર 22મી તારીખે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો અને એના કલાકમાં તેની ધરપકડ થઈ. 24/10/2024નું આ તેમની ટ્વીટ અને એની અંદર તેમણે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો અને સાથે એ પણ લખ્યું હતું કે આખી આ ઘટનામાં તમે જુઓ કે જે પ્રકારની ઘટનાઓ સામે આવી, જ્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવે એટલે જિગ્નેશ મેવાણી સામે આવે, સમાજનો અવાજ બુલંદ કરે, પણ ફરી પાછું એ વાત આવે કે પાટણની અંદર જ્યારે આ ઘટના ઘટી તો જિગ્નેશ મેવાણી છે ક્યાં? આ સવાલ એમના સમાજના જે લોકો છે એ પણ પૂછી રહ્યા છે, કારણ કે મુસ્લિમોએ આ એક પ્રહાર કર્યો અને રંગમાં ભંગ પાડવાનો આ મુસ્લિમોએ પ્રયત્ન કર્યો, એટલે સ્વાભાવિક છે કે આખી આ ઘટના પ્રકાશમાં આવે. અહીં એ સમજીએ કે જિગ્નેશ મેવાણી જ્યારે આ પ્રકારના નિવેદનો આપતા હોય, ટ્વીટ કરતા હોય, તો પાટણની અંદર જ્યારે આ પ્રકારની ઘટના ગણે. બીજી એક ઘટના, આ જ જુનાગઢ તાલુકાના જલંધર ગામે જે ઈસમ નામે જયંતિભાઈની આપણે વાત કરી, એની ધરપકડના વિરોધમાં સતત તેમના રિએક્શનો એ સમયે પણ આવ્યા હતા. ઓક્ટોબર 2024ની અંદર, 25/10/2024ની અંદર ગુજરાતમાં દલિતો પર અત્યાચારની ઘટનાઓ સતત વધી રહી છે અને આ ઘટનાઓ મુદ્દે પણ જિગ્નેશ મેવાણી સામે આવ્યા, પોતાની પ્રતિક્રિયા આપી. સ્વાભાવિક છે કે પાટણની ઘટના ઘટી, વડગામનો તેમનો મત વિસ્તાર છે, કદાચ કાર્યક્રમમાં જિગ્નેશભાઈ વ્યસ્ત હોય, પણ અમને એમ હતું કે થોડી વારમાં હમણાં ટ્વીટ આવશે, થોડી વારમાં પ્રતિક્રિયા આવશે જિગ્નેશભાઈની, કારણ કે મુદ્દો ખૂબ જ ગંભીર છે અને ઘટના નિંદનીય છે અને એની ચર્ચા પણ થવી જોઈએ, એના માટે બોલવું પણ જોઈએ અને એટલા જ માટે આખી આ ઘટના અમે સામે લઈને આવ્યા. અને સાથે તમે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે ગુજરાતમાં દલિતો પર અત્યાચારની ઘટનામાં પોલીસની નિષ્ક્રિયતા સ્પષ્ટ જોવા મળી રહી છે. ધાંગધ્રા ડીસબડ્યુડી ફેક્ટરીના કામદાર દલિત સમાજના આગેવાનોને જાહેરમાં શહેરમાં ભાજપના પ્રમુખ જાતિસૂચક શબ્દોથી અપમાનિત કરે, જાનથી મારી નાખવાની ધમકી આપે અને એ મુદ્દે પણ તેમને પોતાની પ્રતિક્રિયા આપી હતી. ઘટના ધાંગધ્રાની હતી.
જિજ્ઞેશ મેવાણી ધારાસભ્ય છે વડગામના, એટલે એ પણ એક વસ્તુ યાદ રાખીએ. પણ જિજ્ઞેશ મેવાણી સમાજના હિતની વાત કરે છે એટલે હંમેશાથી બોલતા આવ્યા છે ને આ વખતે પણ કેમ ન બોલ્યા એ પ્રશ્ન છે. ફરી એક વખત કહીશ કે કદાચ જિજ્ઞેશ મેવાણી વ્યસ્ત હશે, પોતાના કામમાં અતિ વ્યસ્ત હોવાના કારણે કદાચ પાટણની ઘટના તેમના ધ્યાને ન આવી હોય. પણ અમે એટલા માટે આપને કહી રહ્યા છીએ કારણ કે દલિત સમાજના લોકો કહી રહ્યા છે કે જિજ્ઞેશભાઈ તો ગમે તે મુદ્દો હોય દલિતોનો, જિજ્ઞેશભાઈ સામે આવે છે તો આ વખતે જિજ્ઞેશભાઈ સામે કેમ ના આવ્યા, એ સવાલ જિજ્ઞેશભાઈ તમામ લોકોનો છે. અને આ પણ જુઓ, સતત તમે અલગ અલગ રીતે પોતાની પ્રતિક્રિયા આપતા રહ્યા છો અને કદાચ તમે એ વાતને પણ આપને પણ ખ્યાલ હશે. એટલું જ નહીં, હમણાં ગોંડલમાં રાજકુમાર જાટનો એક મોતનો કિસ્સો સામે આવ્યો. ખૂબ જ ચર્ચાસ્પદ આખો મુદ્દો રહ્યો. એની અંદર પણ જિજ્ઞેશ મેવાણી આપ બોલ્યા. વ્યક્તિ હતા રાજસ્થાનના, રહેતા હતા રાજકોટમાં, આપનો મસ્ત વિસ્તાર છે વડગામ, છતાં પણ આપ બોલ્યા હતા. એટલે લોકોને હતું કે પાટણની ઘટના છે અને 24 કલાકની અંદર કંઈક રિએક્શન આવશે જિજ્ઞેશભાઈનું. પણ કદાચ જિજ્ઞેશભાઈ પોતાના મત વિસ્તાર હશે અથવા તો કોઈ પણ જગ્યાએ અહીં કામ કરતા હશે તો એ જગ્યાએ વ્યસ્ત હોવાના નાતે એ કહેતા હશે. પણ ઠીક છે, એમનો અંગત પ્રશ્ન હોઈ શકે, પણ લોકો પૂછી રહ્યા છે એટલા માટે આ કહેવું જરૂરી છે. હમણાં 2025 ફેબ્રુઆરી મહિનાનું આ ટ્વીટ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં જીઆઈડીસીની અંદર કારખાનામાં કામ કરતી દલિત સમાજની દીકરીનું શંકાસ્પદ મૃત્યુ થયું હતું. ખૂબ ચર્ચાસ્પદ આખો કિસ્સો રહ્યો હતો. અને એની અંદર પણ એટલે કે ધાંગધ્રામાં કોઈ ઘટના ઘટે, ઉનાની અંદર કોઈ ઘટના ઘટે, રાજસ્થાનના કોઈ નાના એવા ગામની અંદર ઘટના ઘટે, રાજકોટની અંદર કોઈ રાજકુમાર જાટનું મોત થાય તો તે મુદ્દે પણ જિજ્ઞેશ મેવાણી બોલે છે. તો પાટણ તો નજીક છે, તો પાટણના મુદ્દે જિજ્ઞેશ મેવાણીનું મૌન શા માટે, એ પણ પ્રશ્ન છે. અને એટલા જ માટે અહીં તેમણે 2/2/2025ના રોજ આ આખો મુદ્દો જે હતો તેની અંદર પોતાની એક માંગ કરી હતી. પીડિત પરિવારની માંગ પણ તેમણે લખી હતી. પાટણનો પીડિત જે પરિવાર છે જિજ્ઞેશભાઈ એ પણ માંગ કરી રહ્યો છે કારણ કે ઘટના નિંદનીય છે અને મુસ્લિમ સમાજ જો આક્રમણ કરતું હોય આ પ્રકારના કાર્યક્રમોની અંદર તો સ્વાભાવિક છે કે ચિંતા થવી જોઈએ. અને એટલા જ માટે લોકો કહેતા હતા કે જિજ્ઞેશ મેવાણી ક્યાં છે, એટલે અમે પણ એ જ કહીએ છીએ કે જિજ્ઞેશ મેવાણી ક્યાં છે. અમને એમ હતું કે 3:45 વાગે થશે એટલે કદાચ જિજ્ઞેશભાઈને કદાચ આ ઘટનાની જાણ થશે. કદાચ વ્યસ્ત કાર્યક્રમ હોય, લગ્નની સિઝન ચાલી રહી છે, ગરમી પણ એટલી પડી રહી છે, કદાચ પોતાના મત વિસ્તારની અંદર જિજ્ઞેશભાઈ ફરતા હોય, કંઈ વાંધો નહીં. પણ આ 3:45નો સમય અમને એમ હતું કે હમણાં જિજ્ઞેશભાઈ આવશે અને પાટણની ઘટનાને વખોડી કાઢશે, પોતાનું એક રિએક્શન આપશે, ટ્વીટ કરશે. પણ જિજ્ઞેશ મેવાણી આવ્યા નહીં અને લોકો પૂછતા હતા એટલે અમને પણ એમ થયું. અને છેલ્લી ટ્વીટ તમે જુઓ, એમને 23 કલાક પહેલાં કરેલી છે અને એમણે પ્રેસ બ્રીફિંગ હતું કોંગ્રેસનું, એ પ્રેસ બ્રીફિંગ કર્યું પણ કદાચ એની અંદર એ પણ દેખાઈ રહ્યા છે અને તસવીરોમાં એ પણ છે. પણ કદાચ આ પાટણની ઘટના એમને કદાચ ધ્યાને નહીં આવી હોય અથવા તો એટલી ગંભીર તેમને લાગતી નહીં હોય. અને આ ચર્ચા એટલા માટે કરવી જરૂરી છે. થોડો ડેટા લઈ લઈએ કે શા માટે આ પ્રકારની ઘટનાઓ જ્યારે બનતી હોય એટલે સવાલ અનેક ઊભા થાય છે. અને એના જ સંદર્ભમાં અહીં એ પણ સમજવા જેવું છે કે મુસ્લિમોની જે સંખ્યા છે એની થોડી વાત કરી લઈએ તો વધારે ખ્યાલ આવશે. અને એ સમજીએ કે પાટણ જિલ્લાની અંદર આ જે વિસ્તારમાં જે જગ્યાએ ઘટના થઈ એ પાટણ જિલ્લાની અંદર મુસ્લિમોની જે સંખ્યા, દલિતોની સંખ્યા, વોટ બેંકના આધારે અમે થોડો આંકડો લઈને આવ્યા છે એટલે થોડો ખ્યાલ આવી જાય કે આવું શા માટે થયું અને મુસ્લિમો જે આ રીતે આ પ્રકારનું એટેક કરતા હોય. પાટણની અહીં વાત છે. પાટણની અંદર દલિત જે છે એમની સંખ્યા છે 1.60 લાખ. આ મતદાર છે, દલિત મતદારો. હવે એ જ પાટણની અંદર જે મુસ્લિમ વોટર છે એની સંખ્યા છે એ પણ 2.20 લાખ. એટલે શું આ જે વોટ બેંક છે એના કારણે જિજ્ઞેશ મેવાણી બોલ્યા નથી? આવો સવાલ લોકો પૂછી રહ્યા છે. અમે ખાલી એ જ લોકોના સવાલને આ માધ્યમ આપ્યું છે અને એ પૂછી રહ્યા છે કે જિજ્ઞેશ મેવાણી શા માટે કંઈ બોલતા નથી. ક્વેશ્ચન માર્ક મોટો છે અને આ ક્વેશ્ચન માર્કનો જવાબ જિજ્ઞેશભાઈ લોકો આપની પાસેથી પૂછી રહ્યા છે. હવે પાટણ લોકસભા વિસ્તારની થોડી વાત કરી લઈએ. થોડો રાજકીય મુદ્દો પણ એને આપણે કરીએ તો વધારે લોકોને ખ્યાલ આવે, કારણ કે લોકો પૂછી રહ્યા છે કે જિજ્ઞેશ મેવાણી બોલતા કેમ નથી. જો આ આંકડો હોય મેજર તો શું એ કારણ હોઈ શકે કે મુસ્લિમ જ્યારે કોઈ દલિતના દીકરીનું ઘરે પ્રસંગ હોય, વરઘોડો નીકળે અને મુસ્લિમ સમાજના લોકો આક્રમણ કરે તો શા માટે જિજ્ઞેશ મેવાણી ન બોલે? એમને પણ ફોન લાઈન પર જોડવાનો પ્રયત્ન કરીએ, કારણ કે આપણે બંને પક્ષે આ વાત રજૂ કરીશું. જિજ્ઞેશ મેવાણીને ફોન લાઈન પર જોડીશું અને સાથે એમની સાથે વાતચીત કરીશું. અને પાટણની જ્યાં સુધી વાત છે 1.60 લાખ મતદાર છે આ
પાટણની વાત છે, 2.20 લાખ મતદારો. કદાચ વડગામ ચોક્કસ એમનો મત વિસ્તાર નથી, પણ દલિત આગેવાન હોવાના કારણે, દલિત ચહેરો હોવાના કારણે અને હંમેશા દલિતોનો અવાજ બુલંદ કરનારા નેતા હોવાના કારણે એક ઓળખ છે. અને કારણ કે લોકોને અપેક્ષા પણ જિગ્નેશભાઈ આપની પાસેથી એટલી હોય અને એ સંજોગોમાં આ સમજવા જેવું છે. હવે 7 વિધાનસભાનો અહીં સમાવેશ થાય છે પાટણની અંદર. થોડું વધારે અભ્યાસ કરીએ અને એ સમજવાનો પ્રયત્ન કરીએ કે પાટણ જે આખો વિસ્તાર છે એની અંદર 7 વિધાનસભા બેઠકો આવે. એની અંદર એમની જ વિધાનસભા આવે, વડગામ આવે. આ પાટણની આપણે વાત કરતા હોઈએ લોકસભાની, તો એની અંદર એમનો જ વિસ્તાર આવે છે. એક વડગામ આવે, બીજો વિસ્તાર આવે કાંકરેજ આવે એની અંદર. આ વિધાનસભાનું થોડું ગણિત છે. આ સાથે આવે રાધનપુર, આ ઉપરાંત આવે ચાણસ્મા, અહીં આવે પાટણ, સિદ્ધપુર આવે અને ખેરાલુ પણ અહીં જ આવે છે. એટલે આખો ઉત્તર ગુજરાત, અહીં આખો જે વિસ્તાર છે એની અંદર આ બધા વિસ્તારો છે. અને જિગ્નેશભાઈ છે આ વડગામના ધારાસભ્ય સાથે સાથે એક દલિત નેતા, એક દલિત આગેવાન અને એક યુવા ચહેરો. લોકોને અપેક્ષા આપની પાસે ઘણી બધી હોય જિગ્નેશભાઈ, પણ કદાચ પાટણની જ્યારે ઘટના ઘટી હશે, આપ ક્યાંક વ્યસ્ત હશો, ક્યાંક કામમાં એ રીતે અટવાયેલા હશો, કદાચ સમય નહીં મળ્યો હોય, પણ અમે આપને જણાવીએ કારણ કે આસપાસના આપના જેટલા વોટર છે, આજે 1.20 લાખ પાટણની અંદર જે દલિત મતદારો છે એમને જ્યારે પોતાના પ્રતિનિધિ ચૂંટ્યા હતા અને પાટણ અને ખાસ કરીને તમે જુઓ વડગામ જે આપનો મત વિસ્તાર છે, એ લોકોને પણ અપેક્ષા છે કે જિગ્નેશભાઈ આખી આ ઘટનામાં કંઈક બોલશે. હવે મુસ્લિમ મતદારોની આ જે મેં વિધાનસભા આપને ગણાવી એની અંદર મુસ્લિમ વોટરની સંખ્યા છે મતદારોની એ 82,000 અને દલિત સમાજના થાય છે 42,000. આ લોકસભાનો આંકડો છે. અને વધુ જે મતો છે એનું સમીકરણ સમજીએ તો વધુ મતો મુસ્લિમ સમાજના છે. આ વડગામનું આ ગણિત છે, આ પાટણનું ગણિત નથી. આ વડગામ એ જિગ્નેશ મેવાણીની જે વિધાનસભા સીટ છે આ સીટનું આ ગણિત છે. અને આ 1000 છે, એટલે કે આ મુસ્લિમ. આપણે વિભાજન એટલા માટે કરીએ છીએ કારણ કે ખ્યાલ આવે. અને આ છે દલિત વોટર. એટલે શું આ વોટ બેંકના કારણે જિગ્નેશભાઈ નથી બોલતા મુસ્લિમ સમાજને? એ સવાલ પાટણની આસપાસ અને વડગામ જે તેમનો મત વિસ્તાર છે ત્યાં. કારણ કે સમાજ હોય અને એ ઉનામાં હોય કે પછી કોઈ ધાંગધ્રાની અંદર હોય, કોઈ જુનાગઢની અંદર હોય, જિગ્નેશભાઈ હંમેશાથી બોલે છે. એટલે લોકોને અપેક્ષા હતી કે જિગ્નેશભાઈ બોલશે, પણ જિગ્નેશભાઈ કુશાગ્ર કેમ ન બોલ્યા એ સમજાતું નથી. અને સૌથી પહેલાં એક એ અહીં સમજીએ કે આ આખી ઘટનાની અંદર સવાલ એ જે છે કે જિગ્નેશ મેવાણી ક્યાં છે, જિગ્નેશ મેવાણી કઈ જગ્યાએ છે, શા માટે આખી આ ઘટનાઓ બોલ્યાની, આ સૌથી મોટો ક્વેશ્ચન માર્ક જિગ્નેશ મેવાણીને લઈને અત્યારે છે. લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે. જિગ્નેશભાઈને ફોન લગાવ્યો જો હોય તો તેમને ફોન લાઈન પર જોડે. કદાચ અમે ફોન લગાવવાનો પ્રયત્ન કર્યો, જિગ્નેશભાઈ ફોન નથી ઉઠાવતા, કદાચ વ્યસ્ત હશે અને નો રિપ્લાય તેમનો આવી રહ્યો છે. 2-3 વખત રિંગ વગાડી, કદાચ પોતાના મત વિસ્તારમાં હશે, કદાચ પાટણ પણ ગયા હોય, કદાચ મોડે ગયા હોય. એવી પણ ઇનપુટ મળી રહી છે કે ફોન લાગતો નથી એમનો, કદાચ અંતરિયાળ વિસ્તાર, કારણ કે વડગામ, કાંકરેજ આ તરફ તમે જાઓ, ખેરાલુ, અંતરિયાળ કદાચ કોઈ ગામની અંદર ગયા હોય તો જ્યારે પણ તેમનો ફોન નેટવર્કમાં આવે, સંપર્ક થાય અથવા તો આ સમાચાર જુએ તો ચોક્કસ એ પાટણના લોકોની થોડી માંગ છે કે આપ સાંભળજો અને એમની જે આ પ્રશ્ન છે એનો ઉકેલ લાવજો. કારણ કે આપની પાસે જિગ્નેશભાઈ ઘણી બધી અપેક્ષાઓ છે. કુશાગ્ર? બિલકુલ જીગર, અને જે રીતે આપે આ તમામ જણાવ્યા છે કે સમયાંતરે જ્યારે પણ દલિત સમાજની વાત આવે ત્યારે તેમણે હંમેશા તે મુદ્દાઓ દલિત સમાજને લઈને ઉઠાવ્યા છે. અને સાથે આ વખતે શા માટે તેમણે કચાશ રહી ગઈ, શું ધ્યાનમાં છે કે નહીં તે પણ એક મોટો પ્રશ્ન છે. ધ્યાનમાં ના હોય તો જ આવું થઈ શકે. બાકી દલિત સમાજને લઈને જ્યારે આવી વાતો આવતી હોય છે, કોઈ પણ મામલો હોય, કોઈ પણ મુદ્દો હોય, ત્યારે જીગર ચોક્કસથી તેમના સપોર્ટમાં અને તેમના અવાજ બનીને તે હંમેશા આગળ આવતા હોય છે. હવે જોવું એ રહ્યું જે લોકોની ચર્ચા જીગર એ પણ થઈ રહી છે, કારણ કે જિગ્નેશ મેવાણી જ્યારે આપણે જોયું, તમે જે રીતે બતાવ્યું છું, અને આ તમામ આ ઘટનાક્રમ પર નજર કરીશું, ત્યારે આ વખતે શું મુસ્લિમ સમાજના અત્યારે જે મામલો તેમની સામે છે તેના કારણે આ મુદ્દો છે તે તેમને ઉઠાવવામાં નથી આવ્યો તેવો સવાલ પણ થઈ રહ્યો છે. આપ જીગર અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.